માંડવીમાં પિયાવા ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. માંડવી નજીક પિયાવા સ્વામિનારાયણ નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 55 પારા સાથે થયો હતો. ભુજ ધર્મનંદનદાસજી અને સંતોની મહંત સ્વામી મેઘજીભાઈ હિરાણીની હાજરીમાં નૂતન મંદિર સુધી પોથીયાત્રા નીકળી હતી. કથાના પ્રારંભે સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. વક્તા શાસ્ત્રી નારાયણ મુનિદાસજી, શાસ્ત્રી વેદાંત સ્વરૂપ દાસજી, શાસ્ત્રી સોનિક મુનિદાસજીએ અનેક વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થતા યુવા વર્ગને માનસિક શાંતિ માટે મંદિરમાં જવાની હાકલ કરી હતી. સનાતન સંસ્કૃતિના આધારસ્તંભ મંદિર આપણી વારસાગત પેઢીને બળ સંસ્કાર માટે મહત્વના છે એમ જણાવી ધર્મના માર્ગે ચાલતા નિત્ય સત્સંગ અને સમાજધર્મ પિયાવામાં સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે 55 પારાયણમાં ઉત્થાનના કાર્યો કરવા શીખ આપી હતી. મહંત સદગુરુ ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવનદાસજી, પાર્ષદવર્ય જાદવજી ભગત, માંડવી મંદિરના મહંત કેશવજી વનદાસજી, સ્વામી અક્ષર પ્રકાશદાસજી, સ્વામી દેવપ્રકાશદાસજી સહિત સંતોએ આશીર્વચન આપ્યા હતા. મહિલા મંદિરના મહંત રતનબાઈ, ઉપમહંત કાનબાઈ સહિત કચ્છભરના 150 સાંખ્યયોગી બહેન ઉપસ્થિત રહ્યા હતા. 9 નવેમ્બરના સવારે શોભાયાત્રામાં વિવિધ ગામની મંડળીઓ વાજિંત્રો સાથે જોડાશે. 10 નવેમ્બરના સવારે 8 વાગે આચાર્ય મહારાજનું આગમન તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા કરાશે. મહોત્સવ દરમિયાન રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મહોત્સવ સમિતિના સંતો તેમજ માવજીભાઈ લાલજી વેકરિયાના માર્ગદર્શન હેઠળ વાલજી રાજાણી, કલ્યાણજી વેકરિયા, ભીમજી ગાજપરિયા, કલ્યાણજી ગાજપરિયા, લાલજી ભંડેરી, વેલજી કેરાઈ, સુરેશ ગાજપરિયા, મંજી હિરાણી તેમજ યુવાનો અને હરિભક્તોએ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સંચાલન અક્ષર પ્રકાશદાસજી અને સ્વામી કપિલ મુનિજીએ કર્યું હતું. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. જય સ્વામિનારાયણ. હું સાધુ કપિલ મુનિદાસ, સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ. ભુજ મંદિરના માધ્યમથી માંડવીના એક આ વાડી વિસ્તાર એટલે કે પિયાવાની અંદર નયન રમ્ય દિવ્ય અને ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવ્યું છે અને એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે. ગઈકાલે પોથીયાત્રા અને આજે પ્રથમ દિવસ હતો. અનેક લોકો આ વિસ્તારની અંદર રહે છે અને ભુજ મંદિર દ્વારા માંડવીની અંદર પણ એક જબરજસ્ત મંદિર આજથી 150 વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવેલું વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ વિરાજે છે અને એમની જ કૃપાથી આ માંડવીનો સમગ્ર વિસ્તાર સુખી છે અને આ વિસ્તારની અંદર ઘણા બધા હરિભક્તોનો સમુદાય રહેવા આવતા અહીંયા કને સંતો અને હરિભક્તોને સંકલ્પ થયો કે અહીંયા પણ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે અને આપણા સનાતન સંસ્કૃતિના મૂલ્યોને શીખવવા માટે મંદિરની જરૂર છે. તો સંતો અને હરિભક્તોના માધ્યમથી અહીંયા આપી આવા વિસ્તારની અંદર મંદિર તૈયાર કરવામાં આવ્યું ને અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. 5 દિવસનો આ મહામહોત્સવ છે અને યુવાનો માટે ખાસ એટલી જ વાત કરીશ. શરીર જ્યારે બીમાર પડે છે ત્યારે દોડીને હોસ્પિટલ તો આપણે ગોતીએ જ છીએ. મન માંદું પડે ને ત્યારે આપણા માટે કોઈ ઠેકાણું નથી હોતું. આવી વાતો આપણે સાંભળી હશે પણ છે ઠેકાણું આપણી પાસે. યુવા વર્ગને ચોક્કસ કહીશ, આજે ડિપ્રેશનના શિકાર બહુ બધા છે, માઇગ્રેનના શિકાર બહુ બધા છે, નાની મોટી માનસિક તણાવની સ્થિતિ ઘણા બધાને અનુભવાતી હશે. આધ્યાત્મિકતા એક એવું જગત છે જે માનસિક શાંતિને આપે છે. એટલે મંદિર એ મનને ઠરવા માટેનું, એટલે કે માનસિક બીમારી ઘણા બધાને લાગુ પડતી હોય છે વિચારોના માધ્યમથી, ડિપ્રેશનના માધ્યમથી. તો મંદિર એક એવું માધ્યમ છે જે આવા તણાવ મુક્ત જીવનને જીવતા શીખવાડે છે. આજે બંને વક્તાશ્રીઓ અમારા પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને સૌનક મુનિ સ્વામી, તૃતીય વક્તા પણ છે અમારા, એ આવતીકાલે કથાનું શ્રવણ ચોક્કસ કરાવશે. આ ત્રણેય અમારા વિદ્વાન વક્તોના મુખે અહીં કથાનું શ્રવણ કરાવવામાં આવશે અને આજનો દિવસ અતિ રંગે ચંગે દિવ્યતા અને ભવ્યતાની સાથે પસાર થયો. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.